દિવાલ ઉપર લખે ભારતનો મહાન થઈ જાય, એમાં આપણે સુધરવું પડે, કંઈક આપણે કંઈક ખોટા પગ ભરતા હોય. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે, ઘણી બધા ગ્રંથો, શાસ્ત્રો, પુરાણ, વેદ, બધું ઘણું બધું બનાવ્યું, આપણા માટે બનાવ્યું, પણ આપણે એનો ઉપયોગ કેટલો કરીએ છીએ. આ એક કથા બેહાડી છે, એમાં માતાજીના પ્રસંગ આવતા હોય, કૃષ્ણના પ્રસંગ આવતા હોય, પણ અહીંયા સાંભળ્યા પછી આપણા ઘરે જો એ પ્રસંગ ન ઉતરે તો આ કથામાં ફાયદો કોને? વાંચતા હોય ને મંડપવાળાને, સાઉન્ડવાળાને, કલાકારને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા જીવનમાં ઉતરે નહીં તો બાપુ આમાં બેહારવાનો મતલબ શું છે? કોઈ મતલબ નથી રહ્યો. બાકી કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી જ નથી ગયું. એટલે હું તમને એક દાખલો કૃષ્ણનો આપું. કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણ્યા. આગુ પાછું થાય ને મજા નથી આવતી. બે આવીને બે જતા, બે હાલતા થાય. જો જીયા ને બે આવ્યા. કૃષ્ણ પરમાત્મા અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં બે ભણ્યા. સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડ્યા. કૃષ્ણ ગયા દ્વારકા ને સુદામા ગયા પોરબંદર. હવે કૃષ્ણ બાબુ હોનાની દ્વારકાનો રાજા, અને સુદામાને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. જો ભગવાનની ભાઈબંધી હતી. કરમ બાપુ કોઈ હજી સમજી નથી ગયું. વાતો બધા કરે છે, મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. હમણાં અમારે લખન ગાતો હતો ને, આત્માને ઓળખ્યા વિના લખ 84. મારે ઓળખવું છે, આમાંથી કોઈને ખબર હોય તો હું શું વાત કરો. હું જી હાટું આટા મારું લ્યો, મારે મારા આત્માને ઓળખવો છે. તો શું આમાં નકરું રાડ્યું જ નાખવાની, ગાયા જ કરવાનું, ગાયા જ કરવાનું. આત્માને ઓળખ્યા વિના, આત્માને ઓળખ્યા વિના. પણ કોઈને ઓળખ્યો અને ઓળખો હોય તો મને બતાવો. સમજાય નહીં તો જીવનનો કોઈ મતલબ જ નથી રહ્યા. એક વાણી એવું કહે છે ને, ભજન વિના મારી ભૂખ ન ભાંગે. તો કોણ ના પાડે છે, પણ લાગી જાવ કે નહીં? કોણ ના પાડે કોઈ ભજન કરવાની? સમજાય નહીં તો શું કરવાનું? કોણ કહે છે ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે? આ કહે છે કોણ ને કોને કહે છે, શું કામ કહે છે? તમારે સવાલ કરવો જોઈએ ને. બાકી મજા આવી નકરા 10 શેરા હલાવે શું વળે? આત્માનો ખોરાક છે ને બાપુ, ભજન છે. જીવ છે ને, જીવ એ આ માયાની મિલકતમાં પડ્યો છે. એટલે જીવને આત્મો કહે છે કે તું આ ગાડીઓ બંગલા મકાનમાં નકરો ન રહેતો, ભજન કરજે. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો કહે છે જીવને. બાકી ભજન એમના ગણપતિ ભોળાનાથનો દીકરો ને કે ભોળાનાથે માથું કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? કાપેલું ચાઈ ગયું હોય. અને હાથીનું માથું માણાના શરીર ઉપર ફિટ થાય? આવડું હોય, અહીંયા 4 આંગળની જગ્યા હોય લો, કેમ ગોઠવું છે? અરે આ બીડીયું ઠૂંઠા વીણતા થઈ જાય એવું છે. આ તો 100% સાચી વાત. હાથી નોટ લગાડ્યું છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ નિશાળમાં ભણાવતું નથી. એક ભજન કહે છે, પહેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કહો? છે સાચું. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. પહેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા ને પછી મારી માં. લ્યો આવું હોય, કોને સમજાવવા? આના માટે સદગુરુ જોવે છે રામ. એમ નામ સમજાય નહીં રામ. અમારે હમણાં લખને સાખી ગઈ હતી ને, એ સાચી ગઈ ને એટલે હું કહું છું, નકર ખોટી ગઈ હોય ન કહેવાય, કલાકારને ખોટું લાગે. ગણપતિની સાખી કીધી હતી ને કે પ્રથમ ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. તમે જોજો, લગભગ કલાકાર એમ કહે છે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર. ગણપતિના મોરને શું હગું થાય? તોય બધા માથા હલાવે.
એટલે મોરને ગણપતિને કાંઈ લેવા દેવા નથી, પણ માને કીધું છે મહાપુરુષોએ કે માં 33 કરોડ દેવ છે ને એમાંથી તારા દીકરાની બધાયની મોર અમે એની પૂજા કરશું. એટલે કીધું ગૌરી તારા પુત્રને સૌથી સમરીએ મોર. તા બધા મોરલાને ગોઠવી દીધો અહીંયા. આમ જ હાલે તારે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ત્યાં અપસરાયું છે ને ત્યાં કે ફુવારા છે ત્યાં કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા. હું તો આ બધી જગ્યાએ કહું, મારા એક બે જણાના ફોન આવ્યા મને કે આ ખોટું થોડું હોય તો પણ મેં તમને સરનામું બંનામું હોય કોને મારે અહીંયા આંટો મારવા જવું છે. બધું આમ જ હાલે છે. આ છે અહીંયા હાચવી લ્યો ને. હું તો મારી એક જ ભલામણ છે, માને બાપને હાચવો બાપુ. જિંદગીમાં કોઈ દી મોડો દીધ ન ઉકેરામ, કાંઈ ન કરવું પડે. અને આ આપણી આ છે ને કુળદેવીઓ જ આ બેઠી છે. હા, એ કુળ આનેથી જ વધે. આ કુળદેવીઓને હાચવો ને તો ઓલી કુળદેવી બધું કામ કરશે. આપણે જો ઘરમાં ભડકા ઊભા ન કરી તો બધી મજા મજા જ છે. ઈ કૃષ્ણ અને સુદામા બે પોતે પોરબંદર જાય સુદામા અને દ્વારકા જાય કૃષ્ણ. અને સમય સંજોગ અનુસાર સુદામાના પત્ની સુદામાને કહે છે કે તમારો મિત્ર કૃષ્ણ છે, જાઓ નહીં આ કે આ 2 મણ દાણા લઈ આવો ને, છોકરા ખાવું ખાવું કરે ભૂખ્યા મરી જાય. સુદામા કે ભાઈ આપણે ન માગવાનું નિયમ છે હો. એ કે હું કાંઈ માગવા નહીં જાઉં. જો બાપુ ભાઈબંધ 2 હતા ને, અને ભાઈબંધ એવા કરાય. મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં આગે હોય, એને ભાઈબંધ કહેવાય. બીડીઓ હાટો ખિસ્સા ફાડી નાખે એવો ભાઈબંધને હું ગુડવા છે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાવ તો એળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવા જીવવાની મજા ન આવે. સુદામો ના પાડે છે કે મારે ન માગવાનો નિયમ છે, હું અહીંયા જઈને શું કરું. એ કે પણ તમારા દરણ જોશે તો એને ખબર પડી જાય છે કે આની પાસે કાંઈ નથી. બહુ આજીજી કરીને એટલે સુદામા તાંદુળની પોટલી લઈ અને દ્વારકા જવા માટે નીકળ્યા. અને બાપુ તમારો સમાજ છે ને ભાઈ, હું આ તમે મને બોલાવ્યા છે ને વખાણ કરવું એવી વાત નથી, પણ મનસુખ બાપાએ વાત કરી એમ રામબાઈમાં, ભોજા બાપા મકવાણા, ભીમા બાપા ગરણિયા, બાપુ અમારા દરબારોની અમે તો એના ઋણી છીએ. ભલામણા તમારા સમાજના અમે ઋણી છીએ. અમારા કામ માટે જેને બાપુ બલિદાન આપ્યા છે, ખરેખર હું તો દિલથી સલામ કરું છું. ભાવનગર ઠાકોર સાહેબની એક ભીમા બાપા ગરણીઓ પાલીતાણા બાપુને બાપુ આમ સામે ન્યાયની સામે ઊભું રહેવું, એને કાંઈ લેવા દેવા નહોતું. ન્યાયની સામે ઊભા રહીને કહી દીધું કે બાપુ બેસી જાઓ ને કે આબરૂ પડી જાય છે. વિચાર કરજો, એને કોઈ લેવા દેવા નહોતું. ભોજા બાપા મકવાણા દહીસરાના પાદરમાં બાપુ હું તો અહીંયાથી 2-3 વાર નીકળું. હું અહીંયાને માથું ટેકાવા જાઉં. અહીંયાથી નીકળું એટલે એને માથું ટેકાવું. હજી મને આનું સાચી મને ખબર નથી આ ક્યાં છે. દેવાયત બોદલ બાપા ને એ ઉગો ને આ બધાની જે સમાધિ હોય કે દેરી હોય જે હોય, પણ મારે હજી એનું પાકું એડ્રેસ મળે એટલે મારે અહીંયા હજી જવું છે. હા, એ બાપુ એના ઋણી છે અમે. એ જુનાગઢના એ રાજ રે કે નો રે બાપુ, આ આયરના દીકરાને શું ખોટ હતી વિચાર કરજો. ને એક જીભની માનેલી બેન, કોઈ લેવા દેવા નહીં. પોતાના દીકરાને હોમી દેવો બાપુ, અડીખમ આયર જેને કહેવાય. શું બાપુ આપણે એની વાત કરીએ રામ. અરે હું તો તમારા સમાજને વંદન કરું, પણ તમારા સમાજમાં કોઈક પછી મોડું છોકરું હોય તો અમને હબાક આવે કરે. ભલા માણા આવા મહાપુરુષો થયા ને એમાં આવી પ્રજા. હા, કોઈ હમણાં કીધું ને બાપુ મનસુખ બાપાએ કીધું એમ સમાજની ખુમારી હોવી જોઈએ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, એની ખુમારી હોવી જોઈએ. એટલે કૃષ્ણ પરમાત્મા આ જો અખિલ બ્રહ્માંડના માલિકને મથુરાની જેલમાં જન્મે અને દુશ્મનની બીકે, કંસની બીકે ઈ વાસુદેવ મહારાજ બાપુ ગોકુળમાં મૂકવા જાય. તેથી બાપુ આખી ગોકુળમાં કોઈએ ન કીધું કે આવો, કોઈએ કીધું કાંઈ નહીં, આય નહીં, આય નહીં. બાપુ એક જ આહિરનો દીકરો નંદ બાવાએ કહી દીધું કે આય મોકલી દો, પછી જે ઠાકર કરે એ ઠીક. ખબર નહોતી કે આ ઈશ્વર. કાગ બાપુ વાણીમાં એવું લખે
સુદામો કેવો લાગતો હતો. અરે ભાઈ, ગરીબી તો જેની હોય ને માથે, જેની માથે હોય એને ખબર હોય. આપણે તો મને તો એમ થાય કે અત્યારે જીવે એવું છે, પણ એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે, કોઈ ઝાલ્યા નથી રહેતા. ઈ સુદામો ત્યાંથી નીકળ્યો ત્યારે કેવો લાગતો હતો. કાક કે છે એ જી સુદામાજી, સુદામાજી દ્વારિકામાં તે દી હાલ્યા દર્શને દિના એ જી નાથના રે જી એ જી નાથના રે. જાઓ અંગે નથી આગળ ખૂણે પગે નહીં પગાર અંગે નથી આગળ ખૂણે પગે નહીં પગાર કુરે કસોટે પડ્યા છે ઝીણા ઝીણા કાણા રે પહેરવા રે નથી કસોટે કસોટે પડ્યા છે ઝીણા ઝીણા કાણા રે પહેરવા રે નથી એ જીવો રે એ જીવો રે. શરીર સુકાણા એના રુધિર લોટાણા શરીર સુકાણા રુધિર લૂંટા